ઇબોલા વાયરસ અંગે ભારત સરકાર એલર્ટ, એડવાઇઝરી જાહેર, એરપોર્ટ પર સ્ક્રીનિંગ વધારાયું. હાઈ રિસ્ક દેશો જેવા કે DR કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની યાત્રા કરનાર મુસાફરોમાં જો ઇબોલા સંબંધિત કોઈપણ લક્ષણો દેખાય તો તેના પર પગલાં લેવાની સૂચના કરવામાં આવી છે. રનવે સાથે ટકરાયું એર ઇન્ડિયાનું વિમાન, 179 યાત્રીઓ સવાર હતા. લેન્ડિંગ દરમિયાન ભારે ભરેલા આ વિમાનમાં પાયલટ આગળ ઉડતા બીજા વિમાનમાંથી વેગ ટર્બ્યુલન્સનો અનુભવ કર્યો, જેના પરિણામે નિયંત્રણ ગુમાવ્યું અને વિમાનનો પૂંછડી ભાગ રનવે સાથે અથડાઈ ગયો. તપાસ માટે વિમાનને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું. રણવીર સિંહની ડોન 3માં કિયારાની જગ્યાએ શર્વરી વાઘને લીડ રોલમાં લેવામાં આવી છે. ડાયરેક્ટર હંસલ મહેતાએ ખુલાસો કર્યો છે કે પ્રતીક ગાંધીની સ્કેમનો કોઈ લેણદાર ન હતો. ગુજરાતમાં નવી શિક્ષણ પદ્ધતિ આવશે, HPC કાર્ડ. ધોરણ 1 થી 8માં હવે પાસ નાપાસ નહીં પણ આવશે HPC કાર્ડ. આના આધારે નવી શિક્ષણ પદ્ધતિ ધોરણ 1 થી 8માં પાસ નાપાસની જગ્યાએ HPC કાર્ડની 360 ડિગ્રી મૂલ્યાંકન. ઉમરેઠ નગરપાલિકામાં નવા પ્રમુખ બનતાની સાથે જ પાલિકા તંત્ર સામે ઉઠ્યો બિસ્માર રસ્તાનો મુદ્દો. ઉમરેઠના સામાજિક કાર્યકર્તા રમીઝ વોરા દ્વારા નગરપાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરી 3 દિવસનું અલ્ટિમેટ આપવામાં આવ્યું છે. દિલ્હીમાં યોજાનારી ઇન્ડિયા આફ્રિકા સમિટ છેલ્લી ઘડીએ મોકૂફ કરાઈ. 10 વર્ષ બાદ યોજાવાની હતી ખાસ સમિટ. ભારતના નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખી લેવાયેલો નિર્ણય. યશની KGF 3ની જાહેરાત, પ્રોડક્શન હાઉસે ફિલ્મ કન્ફર્મ કરી. કુણાલ કપૂરે કહ્યું કે મને હંમેશા લોકોએ કવિ અને ફિલોસોફરના રોલ જ આપ્યા છે. ચલાલાના માણા વાવની સીમમાંથી ₹46.52 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો. અમરેલી SOGની મોટી કાર્યવાહી. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.